મહારાજે અમારે કીધું કે બોલવામાં બહુ ફોન રાખવા જ અમારા વારામાં જ એમના ગામના જે આચાર્ય બોલવામાં થોડું કાચું કાઢી નાખ્યું હતું. અને મારું હું તો નાની ઉંમર હું તો કહું જ છું કે મારું ખુલ્લું હું ચેલેન્જ આપીને કહું છું કે મારું કામ છે સનાતન ધર્મની સેવા કરવી, સનાતન ધર્મનો પ્રચાર કરવો, અને ભલે એક નહીં 1000 દુશ્મન મારા થવા હોય તો થાય, પણ હું સનાતન ધર્મને નથી છોડવાનો, નથી છોડવાનો અને નથી છોડવાનો. ભલે ગમે કાયા કદાચ પડી જાય તો પડવા જેવી છે, પણ સનાતન ધર્મ માટે હું લડવાનો 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 સત્યની સાથે. હો, અન્યાયમાં જેવું આવે એવું મોઢેથી બોલી નાખો. હે, રામચંદ્ર ભગવાન એટલે કોઈ નહીં, હનુમાનજી એટલે કોઈ નહીં. આ આપણી વૈણીશંકર કહેવાય. વૈણીશંકર આપણે હિન્દુનું બાળક થઈ અને આપણે જો દેવી દેવતાઓની, માતાજીની, મહાદેવની મંદિરોની કાપીએ તો આપણે ક્યાં સુધી ચાલીશું? આવનારી પેઢી તમારી કેવી પાકશે એ તો વિચારો. આજે બધાને પોતાની લાલચમાં બધા સંપ્રદાયોને પોતપોતાનો આગળ જતા બીજાની લીટી આપણે નથી નાની કરવી. એ મહાન છે બધા સંપ્રદાયોને હું વંદન કરું છું લાખ લાખ, પણ મારા સનાતન ધર્મના વખાણ તો હું જ કરું છું. બધા સંપ્રદાયો મહાન છે, પણ કોઈની લીટીને નાની કરવાનો પ્રયાસ કદી કોઈએ કરવો. તમે જો રામચંદ્ર ભગવાન આપણે શું નથી આપ્યું? અયોધ્યામાં થોડા દિવસમાં આવે, ગણ્યા ગોઠા દિવસમાં મોટી પ્રતિષ્ઠા થવાની છે રામચંદ્ર ભગવાનની. અને આપણું કોઈ ગામમાં ભાગ પૂછતું નહીં, આપણને કોઈ ગામમાં ઓળખતું નહીં. અને રે એમ કે હનુમાનજી તો ઓટો મરી ગયો. શરમ આપી જોવે આપણે આવું બોલાય? પણ આજે આ ગાફલ લોકો બુદ્ધિના ઓછા છે, ના બોલે, સમજણો આવું બોલે. પણ જે બોલે છે ને એમને માફી મંગાવવા ઠેઠ ક્યાં જોતો. અને એ તો આવા સંતોના આશીર્વાદ ને કૃપાથી આપણે આ જાણ્યું છે. રામાયણ, મહાભારત, ગીતા, કૃષ્ણ ભગવાન, સદાશિવ, ભોળોનાથ, આપણા દેવી દેવતા, માતાજી, મહાદેવ, જે તમે માનો એ બધું સનાતન છે. કોઈની નિંદા કરવા જેવી નથી. બધું શ્રેષ્ઠ છે. તમે મેરડીમાં માનો, જોગણીમાં માનો, શેગોતર માનો, બધું જેને ભગવાન માનો એ આમાંથી ઉત્પન્ન થાય. કોઈમાં આવું કોઈ સંત આવું આપણે બોલીને ગયા નથી કે આ માતાજી ના માનો. અરે જ્યારે જ્યારે વિપત પડી ત્યારે માતાઓએ સહકાર આપ્યો છે. તમે જોયું અંબાજીમાં દોતાના રોણાને અંબાજીએ નતું કીધું કે દોતાના રોણા તારા પાછળ પાછળ હું આવી. જો ભક્તના પાછળ પાછળ માં આવે, પણ તું પાછળ ના જોતો. હો, હું તારી પાછળ આવીશ. જો માં આવી હતી કે નહીં? આજ ભાદરવી પૂનમનો લાખોનો મેળો ભરાય છે. બહુચરાજીમાં જઈને પૂછી જુઓ. વલ્લભ ભટ્ટ માનો પરમ ભક્ત હતો અને એને માને કીધું હતું કે માં, મારા ભટ્ટ સમાજના ભાઈઓ છે ને એમ કહે છે કે તારી બહુચર એવી હોય ને, તારા છોકરાની જાનમાં આવે ને તો અમે માનીએ. આ તો નાતીવાળા. વલ્લભ ભટ્ટે માના આગળ કંકુત્રી મેળીને મંદિરમાં કીધું કે માં, તમારે જાનમાં આવવાની છે. બધા વલ્લભ ભટ્ટ સમાજના લોકો એમ કહે છે કે માં આવે તો અમે માનીએ. માએ કીધું કે ભટ્ટ, એ દાડે હું રસોડું બનાવવા હું આવીશ. હો, તું તૈયારીમાં લાગી જાય. કંકોત્રી ફેરવને રસોડું હું બનાવીશ. કે મારા રસોડું તમે બનાવો, પણ મારા ભટ્ટ સમાજના આગેવાનો એમ કે છે કે શું કે છે? બહુચરાજી કે એમ કે છે કે શિયાળામાં લગ્ન કરે છે ને શિયાળામાં રસ અને રોટલી હોય તો અમે આખી જોન જમીશું, અને રસ રોટલી નહીં હોય તો અમે જમીશું. શિયાળામાં કેરી હોય ના હોય? બોલો તો ખરા. શિયાળામાં ના હોય કેરી, ઉનાળામાં હોય. માએ કહી દીધું કે વલ્લભ તું તૈયારી કરવા મળે ને રસ રોટલી શું જે માગે એ ખવડાવવું છે મારે. અને માં આવી ગઈ હતી અને વલ્લભ ભટ્ટના આખો સમાજ જમવા માટે બેઠો. પંગત પડી અને માએ અંદર રસોડામાંથી ડોલ આપી રસની અને રોટલી આપી. જા કે હવે પીરસવા મળે. જેવો વાટકીમાં વેળે એટલે રસ. અને પેલા ભટ્ટ સમાજના ભાઈઓના આગેવાનો હતા ને એ કે મારું બેટી અત્યારે કેરી ના હોય, માં આવી ખરી. હો, અને માં તો ખવડાવવાનું કામ કરે છે. માં કોઈને દુખી કરે ખવડાવે એ માં